નમસ્કાર। આજે તારીખ 17/9/2024 વિજાપુર તાલુકાના માઢી મુકામે આપણે આવેલા છીએ। મારી સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂત છે ગિરીશભાઈ પટેલ કે જેમને એમના ખેતરની અંદર મેગા કીટ વાપરેલી છે વેલકમ એગ્રોટેકની, અને હું વેલકમ એગ્રોટેક તરફથી જયેશ પટેલ। આજે આપણે જોઈશું કે મેગા કીટનું પરિણામ એમને કેવું લાગ્યું। ગિરીશભાઈ, તમને કેવી રીતે પ્રેરણા થઈ કે આપણે મગફળીમાં મેગા કીટ કે કપાસની અંદર મેગા કીટ વાપરીએ? મેં ગઈ સાલ મગફળીમાં પહેલાનો અનુભવ કર્યો હતો। બરાબર। મેગા કીટનું રિઝલ્ટ મગફળીમાં સારું મળ્યું। બરાબર। આ સાલ મેં કપાસમાં મેગા કીટ વાપરી છે રિઝલ્ટ જોવા માટે, બરાબર। અને અત્યારે હાલ એનો રિઝલ્ટ સારું દેખાય છે। કેરી પણ સારી આવેલી છે, બરાબર। એનો વિકાસ પણ સારો થયો છે। બરાબર બરાબર। તમે આમાં કપાસમાં કોઈ સ્પ્રે કર્યો દવાનો કે? કપાસમાં પેલી મચ્છીની દવા નાખેલી છે મેં। કેટલી વાર સ્પ્રે થયો? એ 2 વાર। 2 વાર જ થયો। બરાબર। ઓવરઓલ હાલની તારીખમાં કપાસની કન્ડિશન સારી છે, બધે જોતા સારી લાગે? સારી છે। કેવું લાગ્યું એમ રિઝલ્ટ તમને મેગા કીટનું? રિઝલ્ટ સારું છે। સારું છે ને? મેગા કીટ વપરાય હરેક પાકમાં વપરાય? હા, પકડાય। અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરી શકાય ભાઈ મેગા કીટ વાપરવી જોઈએ? હા, મેગા કીટ વાપરવી જોઈએ। અમારું રિઝલ્ટ મળે છે અને સારું છે। અહીંયા બીજા ખેડૂતો પણ આવેલા છે કે એમને પણ આજે આ ખેતરમાં જોઈ રહ્યા છે કે ભાઈ જે મેગા કીટનું પરિણામ સારું છે। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।